ચાલો આજે એક એવી નાણાકીય પ્રથા વિશે વાત કરીએ જે આપણામાંથી ઘણા લોકો માટે બહુ સામાન્ય છે, પણ દેખાવમાં જેટલી સરળ લાગે છે એના કરતાં ક્યાંય વધારે જોખમી હોઈ શકે છે. આ સમજવાની શરૂઆત એક સરળ સવાલથી કરીએ. જરા વિચારો, શું ક્યારેય કોઈને સહી કરેલો કોરો ચેક આપ્યો છે? મોટાભાગના લોકો કદાચ બીજી વાર વિચાર્યા વગર હા જ કહેશે. હા, તો આ બધું શરૂ થાય છે વિશ્વાસથી, અથવા તો ક્યારેક સગવડતા ખાતર. આપણે કોઈને સહી કરેલો કોરો ચેક આપી દઈએ છીએ. ચાલો આ પરિસ્થિતિને જરા વધારે ઊંડાણથી સમજીએ. ઘણીવાર કોઈ તાત્કાલિક જરૂરિયાત હોય અથવા કોઈ ખૂબ વિશ્વાસુ વ્યક્તિ હોય તો આપણે આ શોર્ટકટ અપનાવીએ છીએ. આપણને લાગે છે કે આ એકદમ સુરક્ષિત અને સરળ કામ છે, પણ આ નાનકડું લાગતું પગલું જ એક બહુ મોટી સમસ્યા બની શકે છે. હવે અસલી વાત પર આવીએ. આ જે વિશ્વાસ છે એનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે અને એનાથી તરત જ કેવા પ્રકારના નાણાકીય જોખમો ઊભા થઈ શકે છે, ચાલો જોઈએ. અહીંયા જ આખી વાતનો સાર છે. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણે નક્કી કરેલી નાની રકમ જ ભરશે, પણ વાસ્તવિકતા એ છે કે જેની પાસે એ ચેક છે તે કાયદેસર રીતે એમાં કોઈ પણ રકમ ભરી શકે છે અને તમારું આખું એકાઉન્ટ ખાલી કરી શકે છે. આજ તો સૌથી મોટો ખતરો છે. અને ખબર છે, સૌથી ચોંકાવનારી વાત કઈ છે? એકવાર તમે ચેક પર સહી કરી દીધી એટલે પછી એ સાબિત કરવાની જવાબદારી તમારા પર આવી શકે છે કે ચેકનો દુરુપયોગ થયો છે. કાયદાની નજરમાં તમારી સહી એ રકમ ભરવાની સંમતિ ગણાય છે, એટલે કોર્ટમાં સાબિત કરવું લગભગ અશક્ય જેવું બની જાય છે. સારું, તો માની લો કે કંઈ ખોટું થયું, તો પછી શું? કાયદો આ વિશે શું કહે છે? ચાલો કાનૂની માળખા પર એક નજર કરીએ અને જોઈએ કે આ કેટલો ગંભીર મુદ્દો બની શકે છે. કદાચ એ જાણીને નવાઈ લાગશે કે આ માટેનો કાનૂની આધાર એક સદી કરતાં પણ જૂનો છે. જી હા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881, જે આજે પણ એટલો જ લાગુ પડે છે. જો કોઈ મોટી રકમ ભરી દે અને બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થાય તો પછી એક મુશ્કેલીઓનું ચક્ર શરૂ થઈ જાય છે. પહેલા ચેક બાઉન્સ થાય, પછી કાનૂની નોટિસ આવે અને જો સમયસર પૈસા ન ચૂકવાય તો કોર્ટ કેસ પણ થઈ શકે છે. આ માત્ર નાણાકીય નુકસાન નથી, પણ એક ફોજદારી ગુનો પણ બની શકે છે, જેમાં દંડ કે જેલની સજા પણ થઈ શકે છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ બધા જ જોખમોથી બચી શકાય છે. હા, આ સંપૂર્ણપણે ટાળી શકાય એવા છે. ચાલો એ સ્પષ્ટ પગલાંઓ પર એક નજર કરીએ જે ચેકને સુરક્ષિત રીતે વાપરવા માટે લેવા જોઈએ. આ બહુ જ સરળ પણ એકદમ અસરકારક રીતો છે, જેમ કે બને ત્યાં સુધી કોરો ચેક આપવાનું ટાળો. જો આપવો જ પડે તો રકમ અને તારીખ જાતે જ ભરો. ઉપર ડાબી બાજુએ એકાઉન્ટ પેયી લખીને ચેક ક્રોસ કરી દો. અને હા, જેને ચેક આપો છો એનું નામ પણ સ્પષ્ટ લખો. આટલું કરવાથી મોટાભાગના જોખમોથી બચી શકાય છે. તો આ બધા જોખમો અને એના ઉકેલોની ચર્ચા કર્યા પછી આખરી બોધપાઠ શું છે? આપણે આમાંથી શું શીખ્યા? આ વાક્ય આખા મુદ્દાનો સારાંશ આપી દેશે. જે આપણને એક નાનકડી સગવડ લાગે છે એ ભવિષ્યમાં એક મોટું નાણાકીય અને કાનૂની સંકટ બની શકે છે. એટલે કે અહીં સવાલ એ છે કે શું થોડીક સગવડતા માટે આટલું મોટું જોખમ લેવું ખરેખર યોગ્ય છે? આ અંતિમ સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે, જેથી આગલી વખતે જ્યારે પણ કોઈ આપણી પાસે સહી કરેલા કોરા ચેકની માંગણી કરે ત્યારે આપણે એક સમજી વિચારીને સાચો નિર્ણય લઈ શકીએ.